નમસ્કાર, જય ભીમ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર ભીમરાવ આંબેડકરને કોટી કોટી વંદન સાથે આજે એક વિષય લઈને આપની સમક્ષ આવ્યો છું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને ગુજરાતની મુલાકાતો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર તેઓના જીવનકાળ દરમિયાન જુદા જુદા પ્રસંગોએ ગુજરાતમાં એક નહીં અનેકવાર નોકરી વિષય અને વિવિધ કાર્યક્રમો નિમિત્તે 11 વખત ગુજરાતમાં પધાર્યા હતા, જેની તફસીલ આજે રજૂ કરવાનો મેં પ્રયાસ કર્યો છે. પહેલી મુલાકાત જોઈએ તો 15 જાન્યુઆરી 1913માં સૌ પ્રથમવાર વડોદરા આવ્યા હતા. મહારાજા સયાજીરાવ ગાયકવાડે આપેલ શિષ્યવૃત્તિથી ગ્રેજ્યુએટ થઈને નક્કી થયેલી શરતો મુજબ તેઓ વડોદરા સ્ટેટમાં નોકરી કરવા માટે આવ્યા હતા. પરંતુ પિતાની બીમારીના તાર મળતા જ તેઓ 15 દિવસમાં જ મુંબઈ પરત ફર્યા હતા. તેઓની બીજી મુલાકાત જૂન 1913માં થઈ. એ વખતે મહારાજા સયાજીરાવ ગાયકવાડે એમને ઉચ્ચ અભ્યાસ માટે જે લોન મંજૂર કરેલી એ લોન એગ્રીમેન્ટમાં સહી કરવા માટે તેઓ જૂન 1913માં વડોદરા આવ્યા હતા. ત્રીજી એમની મુલાકાત સને 1917માં સપ્ટેમ્બરમાં અમેરિકા અને ઇંગ્લેન્ડની ઉચ્ચ ડિગ્રીઓ મેળવીને તેઓ વડોદરા સ્ટેટ સાથે થયેલ શરત મુજબ પોતાના મોટા ભાઈ બલરામ સાથે વડોદરા આવ્યા હતા અને ₹125 પગારમાં તેમણે સૈનિક સચિવ તરીકે નોકરીની શરૂઆત કરી. આ નોકરી દરમિયાન અસ્પૃશ્યતાના કડવા અનુભવથી અપમાનિત થતા 23 સપ્ટેમ્બર 1917ના રોજ વડોદરા છોડવા તેઓ મજબૂર બન્યા હતા. મુંબઈ જવાની ટ્રેન મોડી પડતા સયાજી બાગમાં વટવૃક્ષ નીચે બેસી ગહન ચિંતન અને મનન કરીને એક એવો સંકલ્પ લીધો કે અસ્પૃશ્યતાના કલંકને હું મિટાવીને જ જીવીશ. સયાજી બાગમાં આવેલી આ જગ્યા સંકલ્પ ભૂમિ તરીકે પ્રસ્થાપિત થઈ અને આજે વિશ્વ પ્રસિદ્ધ બની છે. એમની ચોથી મુલાકાત. બાબા સાહેબ આંબેડકર દલિત વિદ્યાર્થીઓના ભણતર અને ગણતરમાં ખૂબ રસ દાખવતા 1928માં અમદાવાદ ખાનપુર વિસ્તારમાં તુલસીદાસ મૂળદાસ આચાર્યએ શરૂ કરેલા છાત્રાલયનું ઉદ્ઘાટન કરવા તેઓ અમદાવાદ આવ્યા. પાંચમી મુલાકાત. ગોળમયજી પરિષદોમાં તેઓએ અસ્પૃશ્ય સમાજના હિત માટે ઝઝૂમીને ધારદાર અને અસરદાર કરેલી દલીલોથી સમગ્ર દલિત સમાજ ખૂબ પ્રભાવિત થયો. બાબા સાહેબને મળેલ અપાર પ્રસિદ્ધિનું સ્વાગત અને સન્માન કરવા અમદાવાદના નવયુવક મંડળ દરિયાપુરે તેમને 28 જુલાઈ 1931ના રોજ અમદાવાદ તેડાવ્યા હતા. જોકે આ વખતે અમદાવાદ સ્ટેશને કાળા વાવટા બતાવી અપમાનિત કરવાના કેટલાક લોકોએ પ્રયત્નો પણ કર્યા હતા. છઠ્ઠી મુલાકાત. અમદાવાદ જિલ્લાના કાવીઠા ગામના દલિતો ઉપર અત્યાચારોની જાતે તપાસ કરવા માટે તારીખ 22/10/1938ના દિવસે તેઓ અમદાવાદ આવ્યા હતા અને તે મુલાકાત વેળા તેઓ બાવળા પણ ગયા હતા. ત્યારે ગોવિંદભાઈ ચૌહાણે બાવળા ખાતે તેમનું સન્માનપત્રથી સન્માન કર્યું હતું. એ જ સાંજે અમદાવાદ પ્રેમાભાઈ હોલમાં તેમનું પ્રવચન પણ રખાયું હતું. સાતમી મુલાકાત. 19 એપ્રિલ 1939માં રાજકીય સુધારા આંદોલનમાં દલિતોના પ્રતિનિધિત્વ બાબતે એ સંદર્ભમાં ચર્ચા કરવા માટે તેઓ ગાંધીજી સાથે ચર્ચા કરવાના સંદર્ભમાં રાજકોટ આવ્યા હતા. એ વખતે એમની રહેવા જમવાની વ્યવસ્થા મોચી બજાર ફાટક પાસેના વણકરવાસમાં રાણાભાઈના ઘરે કરવામાં આવી હતી. આઠમી મુલાકાત. 15-16 માર્ચ 1941માં અમદાવાદ આવ્યા ત્યારે સમતા સૈનિક દળના સૈનિકોએ
તેમને સલામી આપી સન્માનિત કર્યા હતા. 9મી મુલાકાત જાન્યુઆરી 1943માં પારસી દૈનિક ગુજરાતી જામે જમશેદના એક કાર્યક્રમમાં તેઓને સુરત તેડાવ્યા હતા. ત્યારબાદ તેમની 10મી મુલાકાત 29-30 નવેમ્બર 1945માં શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના અધિવેશનમાં હાજરી આપવા અમદાવાદ આવેલા. ફેડરેશનની આ સભામાં તેમણે પોતાના પ્રવચનની શરૂઆત ગુજરાતીમાં કરતાં કહ્યું હતું કે આજના પ્રસંગે મારે ગુજરાતીમાં બોલવું એવી વિનંતી થઈ છે. જ્યારે આપની ઈચ્છા જ છે તો આપ સૌના આગ્રહને વશ થઈને આજે મેં ગુજરાતી ભાષામાં બોલવાનું નક્કી કર્યું છે. એમણે ગુજરાતીમાં જણાવ્યું કે મારા ગુજરાતી ભાઈઓ, મને તમારા માટે ખૂબ જ ચિંતા છે. આમ તેઓ 9 ભાષાના જાણકાર હોવાની પ્રતીતિ અમદાવાદ ખાતે કરાવી હતી. 11મી મુલાકાત આ કદાચ એમની છેલ્લી મુલાકાત હશે. 1 ઓગસ્ટ 1947ના દિવસે છેલ્લી વાર ગુજરાતની ધરતી પર પગ મૂક્યો અને એ દિવસે પણ થોડીક મિનિટો પૂરતો જ. એ દિવસે બાબા સાહેબ દિલ્હીથી અમદાવાદ વિમાન માર્ગે જઈ રહ્યા હતા. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર વિમાન થોડો સમય માટે રોકાયેલું. ત્યારે એરપોર્ટ પર જ કાર્યકરો સાથે એમણે મુલાકાત કરી હતી. આ મુલાકાત કદાચ તેમની છેલ્લી મુલાકાત હતી. તે પછી તેઓ ગુજરાત આવ્યા હોય એવી માહિતી નથી. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.